હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં. તો આજે તમારા માટે જોરદાર ભરતી લઈને આવ્યો છું. એમઆરએફ ટાયર્સ બધાની ખાલે જશે. તો એમઆરએફ ટાયર્સની આ ભરતી રહેવાની છે, જેની અંદર કોઈ પણ પરીક્ષા વગર તમારી આ જોબ મળી રહેવાની છે. લાયકાતની વાત કરીએ મિત્રો, તો તમે 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ, ગ્રેજ્યુએશન કે ડિપ્લોમા કોઈ પણ જાતનું કર્યું હોય તો તમે આના માટે એલિજિબલ છો અને બધી પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો. તો છેલ્લી તારીખ તમને આની અંદર એ પણ જણાવી દો, ખૂબ જ નજીક છે. આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી જવાની છે કે કઈ પોસ્ટ ઉપર કેટલી વેકન્સીઓ છે, સેલેરી શું મળી રહેવાની છે, તમારું સિલેક્શન પ્રોસેસ કઈ રીતના છે. તો સંપૂર્ણ માહિતી તમને એક જ વિડીયોની અંદર મળી રહેવાની છે. તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો વધુ ટાઈમ તમારો નહીં લો, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો વિડીયો. તો સૌથી પહેલાં આપણે ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણી લઈશું. તો સૌથી પહેલાં ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા વિશે વાત કરી લઈએ. તો ભરતી સંસ્થા આપણી રહેવાની છે એમઆરએફ ટાયર લિમિટેડ. ઓકે, અને પોસ્ટની વાત કરીએ મિત્રો તો તમારી ક્વોલિફિકેશન મુજબ રહેશે. થંબનેલમાં પણ તમે જોયું છે કે 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા અને ગ્રેજ્યુએશન બધી જ પોસ્ટ ઉપર વેકન્સીઓ છે. તો એ પ્રમાણે તમારી પોસ્ટ છે, જે પ્રમાણે તમારી લાયકાત છે એ પ્રમાણે તમને પોસ્ટ મળશે અને એ મુજબ તમને સેલેરી પણ મળી રહેવાની છે. વેકન્સી ડિટેલ પણ નીચે જોઈ લેવાનું છે. મોડ ઓફ એપ્લાયની વાત કરું મિત્રો તો તમારે ઓફલાઈન છે, કોઈ પણ જાતની ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી. માત્ર તમને વિડીયોમાં તમને હું જણાવી દઈશ કે ટાઈમ અને ડેટ અને એડ્રેસ આપી દઈશ. તો એ એડ્રેસે તમારા જે તમામ ડોક્યુમેન્ટ છે એ લઈને પહોંચી જવાનું રહેવાનું છે. ઓકે, જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાતની અંદર જ જોબ લોકેશન તમારું રહેવાનું છે. સેલેરીની વાત કરીએ મિત્રો તો એક્સપેક્ટેડ 16,000 થી 30,000 વચ્ચે તમને આની અંદર પગાર મળી રહેવાનો છે, જે તમારી પોસ્ટ મુજબ રહેવાનો છે. ઓકે, વાત કરીએ આપણે એમઆરએફ ટાયર જે છે એ ભરૂચની અંદર કંપની છે અત્યારે હાલમાં. તો ત્યાં તમારે જોબ કરવાની રહેશે. તો એની અંદર એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો આપણે પહેલાં જ જણાવ્યું છે કે 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા કે ગ્રેજ્યુએશન ઉપર કોઈ પણ જાતનું ગ્રેજ્યુએશન. તો જેવી તમે લાયકાત હશે એ પ્રમાણે તમને પોસ્ટ અને જોબ મળી રહેવાની છે અને સેલેરી પણ એ પ્રમાણે મળી રહેવાની છે. ઓકે, એજ લિમિટેશનની વાત કરીએ મિત્રો તો 18 થી 28 વર્ષ આની અંદર એજ લિમિટેશન માગેલું છે અને છૂટછાટ પણ તમને આની અંદર મળી રહેવાની છે. વેકન્સી ડિટેલ જોઈ લે કેટલી પોસ્ટ છે. તો ટોટલ પોસ્ટની વાત કરીએ મિત્રો તો 200+ વેકન્સી ઉપર આ ભરતી છે. ઓકે, વહેલા પહેલાં એવી તકે છે, એટલે જેમ બને એમ વહેલા પહોંચી જવાની તૈયારી રાખજો. એપ્લિકેશન ફીની વાત કરીએ મિત્રો તો તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી ભરવાની નથી. તમે જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસટી કોઈ પણ મનથી આવ્યા હોય તો તમારે કોઈ પણ જાતની ફી ભરવાની નથી. ડાયરેક્ટ તમારે વોકિંગ ઇન્ટરવ્યૂ થશે અને એ પ્રમાણે તમને જોબ મળી જવાની છે. ઓકે, ઇમ્પોર્ટન્ટ ડેટ્સ જોઈ લે ક્યારે છે. તો નોટિફિકેશન રિલીઝ ક્યારથી થયું છે તો મિત્રો નોટિફિકેશન આજે સવારમાં જ રિલીઝ થયું છે, કારણ કે આવી જે નોકરીઓ છે એ શોર્ટ ટાઈમની અંદર જ હોય છે. તો 7 તારીખ એટલે કે આજે 10 વાગ્યા પછી નોટિફિકેશન રિલીઝ થયું છે અને કાલે એનું વોક ઇન ઇન્ટરવ્યૂ પર છે. એટલે કાલે તમારી જોબ ભરતી રહેવાની છે અને લગભગ આ મહિનાની અંદરથી તમારી જોબ પણ ચાલુ થઈ જવાની છે. ઓકે, તો વોક ઇન ઇન્ટરવ્યૂની વાત કરીએ તો 8 ઓક્ટોબર એટલે કે કાલે છે આજે નોટિફિકેશનની જાહેરાત થઈ છે અને કાલે વોક ઇન ઇન્ટરવ્યૂ છે. તો શાંતિથી શોર્ટ ટાઈમ જ આપેલું છે. તો સિલેક્શન પ્રોસેસ પણ સમજી લે. તો તમને એડ્રેસ જણાવી દઉં, શ્રી દંટાવ્ય 66 પ્રજાપતિ સમાજવાડી, ગોઝારિયા, મહેસાણાની જે એડ્રેસ છે ત્યાં તમારે જઈ અને તમારા ડોક્યુમેન્ટ લઈને હું પહોંચી રહેવાનું રહેશે. એની સાથે 2 નંબર પણ નીચે લખેલા છે. વધુ તમારે ડિટેલ જોઈતી હોય તો એ નંબર ઉપર કોલ કરીને પણ મેળવી શકો છો માહિતી. ડોક્યુમેન્ટ શું શું લઈ જવાનું રહેશે? તમારું રિઝ્યુમ હતો તો સીવી, તમે જે પણ કહેતા હોય પાસપોર્ટ સાઇઝના ફોટોઝ, માર્કશીટ, સ્કૂલિંગ સર્ટિફિકેટ, આધાર કાર્ડ તો બર્થ સર્ટિફિકેટ, જે પણ આઈડેન્ટિફિકેશન માટે બંને લઈ જાઓ તો બહુ સારું રહેશે. કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો. ઓકે, તો આ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી જાય છે. તો આવી જ ભરતીની માહિતી તમને વિડીયોની અંદર મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ ગવર્મેન્ટ આ ભરતીની સાથે સાથે આપણે પ્રાઇવેટ જોબની પણ અપડેટ એ ગ્રુપમાં આપતા રહીએ છીએ. તો ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો. તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી.